તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે આજે રામાપીરની બીચ ભરવા જઈએ અહીં ચાલતા ચાલતા લગભગ 50 કિલોમીટર જેવું દૂર અને આપણી આ પહેલી બીચ જ સવેલા. ત્યાં ગાડી રામાપીરનો બહુ જોરદાર પડચો અને અમે ત્યાં ગાડી બીચ ભરવા જઈએ અહીં. હાલ અમે લગભગ ગામથી 10 કિલોમીટર આગળ આવી જઈએ અહીં હાઈવે ઉપર. અને લાઇટ બાઇટ તો અહીં ગાડી રોડ ઉપર હોય નહીં, પણ ચાલતા ચાલતા જઈએ અહીં. અને મારી જોડે હિતેશ, પરેશ, પેલી બાજુ જીગર હ. અને જો આ બ્લોગ તમારા સુધી પહોંચ્યો હોય અને રામાપીરને માનતા હોય તો તમે જય રામાપીર લખી દેજો આ બ્લોગમાં. અને આ બ્લોગ 2-3 જણ લોકોને શેર કરજો. બાકી જય રામાપીર. હવે હાલ ચાલતા ચાલતા આવી ગયા અને જોઈ લીધી રજવાડી અને પીવા બે ગયા અમે પછી ચા. તાકી જિલ્લા એટલે તો રજવાડી ચાણી તો કંઈક મજા જ કંઈક અલગ. પીવા બે ગયા. કાકો રજવાડીવાળા પેલ બાજુ બે રહ્યા, જીગો બે રહ્યો ને આપણી તથા હૈરી. તો રજવાડી ચા કોને કોને પસંદ એ પણ કોમેન્ટ કરી દેજો. તો હેલો ગાઈસ, આપણે અહીં આ પોખ્યાથી તે કાપડી વાયવાળા રસ્તા ઉપર તમે જોઈ શકો કંઈ ગાડી કોઈ સાધન જતું જ નહીં, ચેક લગી નહીં. અને આ બાજુ પાછળ ચેક લગી નહીં, એટલે એકલા તો નહીં રહેવું. જો તમે બીચ ભરવા જતા હોય આ રસ્તા ઉપર તો લગભગ 3-4 જણા જોડે જોઈએ, એકલા નહીં રહેવું. તો હેલો ગાઈસ, અમે બીચ ભરવા જતા હતા અને હાલ હવે પહોંચ્યા ડેમય બસ સ્ટેન્ડે પહોંચી ગયા અહીં. પરિસ્થિતિ એડાતું જ નહીં, લદવાઈ ગયા. અને હિતેશ ને જીગો આગળ બેઠા અહીં ગાડી, એવા પણ થાકી ગયા. હા બે રે એવા બે. સવારમાં હજુ ચા બા પીધો નહીં. ચા બા પીને હવે થોડીક વાર પછી ફ્રેશ થઈએ, મોઢું બોડું ધોઈ લઈએ. તો રામાપીરના દર્શન કરવા હોય તો મારા બ્લોગમાં બન્યા રહે. તો હેલો ગાઈસ, સવાર પડી જઈએ અને અમે દાંતન બાતન કરી મોઢું બોડું ધોઈને પછી ફ્રેશ થઈ ગયા. 40 કિલોમીટર કાપી કાઢ્યું. કેટલું કાપ્યું હતા? 40. અને હવે કેટલું રહ્યું? હવે રહ્યું આપણે 5-6 કિલોમીટર. જીગા તારે કઈ કેવું? જય રામાપીર. પર તારે જય રામાપીર. જય રામાપીર. ગાડી આગળ આવી ગયો, બટાકા પાવાનો ટ્રક આપણે ખાઈ લઈએ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા 50 કિલોમીટર કાપીને સવેલા મંદિરે. જોઈ લો સવેલા મંદિર. હા સવેલા મંદિર. ટ્રાફિક જો, ટ્રાફિક બહુ જોઈએ, દર્શન કરવા મળે કે નહીં મળતું. ટ્રાફિક બહુ એટલે દર્શન કરવા તો લાગતું નહીં મળશે. તો આપણે ટ્રાય કરીએ દર્શન કરવા મળે કે નહીં મળતું. કેમ કે બાઇકોની લાઈન જુઓ, અંદર મંદિરે બહુ જ લાઈનો લાગે. આ મંદિર છે સવેલાનું રામાપીરનું અને ટ્રાફિક તો ફૂલ જ છે. ભીડ પણ બહુ હશે. જોઈ લો ગાઈસ, ભીડ બહુ જ છે મંદિરે. લાઈન છેક મંદિરથી તે રોડ ઉપર આવી ગઈ. ચાલે બહુ જ લાઈન હા. રોડ ઉપર લાઈન આવી ગઈ છે. તો હવે મંદિર તે રોડ ઉપર લગીને લાઈન આવી ગઈ. એ તો ચેટલો ટાઈમ લાગશે મંદિર? 2 કલાક.
ગાય જો પબ્લિક લાઈન છેક મંદિર તો ટાઈમ બહુ લાગશે દર્શન કરવાનું. ખાલી ત્યાંથી લાઈન હોય ને તે છેક દેખાય ને ત્યાં લાઈન હોય લાઈન. તો આ છે સવેલાનું મંદિર પાછળનું અને આ બધું અહીં ગાડી મળે જોઈ લો. અલગ અલગ વસ્તુ જે પણ જોઈએ એ મળી જાય અહીં ગાડી. દર બીજે મેળો જો આવ્યો અને આ બધા અમે ભાઈબંધો અમે પણ કંઈક ખરીદી કરી લઈએ કંઈક સારું હોય તો. જીગો તો અહીં ઊભો બધી જ વસ્તુ મળે જે જોઈએ એ બધું જ કટલરીથી મોડી કોઈ બી વસ્તુ મળી જાય. તમે પણ ના આવ્યો હોય તો એકવાર આવી જાઓ.